ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બનાવે મમ્મી પપ્પા એટલે ભેગા જ રાખવા પડે. હા બરોબર છે, સમજાઈ ગયું. રસોઈ બનાવે એટલે ભેગા રાખવાના, નકર નહીં. બરોબર ને? એવું નથી પણ તમે બોલ્યા તો શું અત્યારે શું છે કે એટલે જ ભેગા રાખવા પડે ને એમ? અત્યારે કોણ બનાવે નકર એમ નહીં, એ તો એક સ્વાર્થની વાત થઈ ને. તમે જે બોલ્યા એ ના સ્વાર્થની ના વાત એવું થઈ નથી કે કહેતો એટલે જ ભેગા પણ રાખવા પડે ને. હા તમે ભલે તમે બોલવા બીજું જાતા હતા, બીજું બોલાઈ ગયું છે, પણ આ તો શું વાત છે કે તમે બોલ્યા એ રીતે એમ હા કે એટલે જ ના ભેગા ના રાખવા પડે ભાઈ ને. એવું કઈ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો. હા તમે આ બોલો વિડીયો બોલો મેરેજ બ્યુરો નું કરો? અરે હું સુરત થી બોલું છું. બરાબર. મારે આમ અમારું ગામ કાઠિયાવાડી, સાવરકુંડલા, અમરેલી જિલ્લો. મારે છૂટું થઈ ગયેલું છે, ક્યાંક હોય તો કેજો નહીં. આપણે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર. હોય તો મૂકવી એમ, એટલે કઈ ચાર્જ છે કે? ના, છે તો ફ્રી. એટલે હોય તો મૂકી એમ ન હોય તો વિડીયો મૂકો તો કે એક થાય એમ. હા તો વાંધો નહીં, તમ તારે મૂકો જ છે. મારે છોકરો છે 12 વર્ષનો. બરાબર. ને મારે છૂટું થઈ ગયેલું છે, તો મારે કતારગામ જ રહું છું, અહીં સુરત. હા. એવું છે કે ભાઈ ગમે એ નાય હાલે પણ સારા માણસો જોવે આપણે તમતાર. હે. હોય તો કેજો. બરાબર. તો વિડીયો મૂકવો પડે એમ? હા તો કેવી રીતના બનાવવાનું હોય એનું? કેવી રીતે બનાવવાનું ન હોય તો એ તો હું જાય બનાવું. એવું છે એમ ને? તમે મારી હારે વાત કરો ને એનું આપણે રેકોર્ડિંગ કરી અને મૂકીએ આપણે ચેનલ ઉપર. હા મારે અહીંયા ફ્લેટ છે કતારગામ. અહીંયા મારા ઘરનો ફ્લેટ છે ને બરાબર. મમ્મી પપ્પા છે ને છોકરો છે. બરાબર બરાબર. એવું છે. ને મારી ઉંમર છે 37. બરાબર. એ રીતનું છે. સમજાઈ ગયું. ને જો હું કડિયા કામ કરું છું. આપણે બાંધકામ પ્લાસ્ટર નું મકાન બનાવ એમ કન્સ્ટ્રક્શન. હા કોન્ટ્રાક્ટર લાઈન છે તમારે? હા હા. બરાબર બરાબર. હા તો મૂકવા અત્યારે મૂકી દેવો કે? તમે કયો ત્યારે મૂકી દઈ. એટલે આ તમે કરી નાખ્યું રેકોર્ડિંગ? હા તો વાંધો નહીં, મૂકી દેજો. મૂકી દેવો છે ને? હા હા. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારું 9163 42 258. 9163 42 258. 9163 42 258. બરાબર ને? તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને હાલો હાલો. નીતેશભાઈ બોલું છું. મેં કીધું ફોન આવી ગયો તો કપાઈ ગયો તો એવું છે. ફોન આવી ગયો તો? હા મારે ફોન આવી ગયો તો ઉપાડ્યો એટલે તમારો કપાઈ ગયો. આ કઈ વાંધો નહીં. તમે ક્યાંથી બોલો? આમ હું તો રાજકોટ થી બોલું. એમ નહીં, વાત તો પૂરી કરી લેવાય ને. ફોન કોઈનો આવે તો ઉપાડ લે. મારે ફોન સતત ચાલુ છે તો હું તમારી વાત તો કરું છું. એવું છે પણ હવે એમાં હું થયું, ભાઈ નો ફોન આવ્યો હતો ને તે એમ નહીં, પછી ફોન નતો લેવો ભાઈ ને. હા પછી આમાં મારે કટકા થઈ જાય ને રેકોર્ડિંગ ના. અડધું રેકોર્ડિંગ ઓલા નંબર માં આવી જાય, ઘડીક આમાં આવી જાય. એમ થાય ને ભાઈ? હા એ વાત સાચી તમારી. તો વાત પૂરી કરી લે પછી ગમે ના ફોન ઉપાડે.
હા તે કઈ નહીં, તો હું સુરત થી જ છું. હં. હા તો કઈ વાંધો નહીં, મૂકી દેજો તમ તાર. બોલો જે નંબર તમારો. 91 63 બરાબર 42 258. બરાબર. વોટ્સએપ છે આમાં જ વાપરો છો? હા હા. બરોબર. શું નામ છે તમારું? નીતેશભાઈ. નીતેશભાઈ. હા. નીતેશભાઈ ભાલિયા, કડિયા ક્ષત્રિય. હા. બરોબર. કેવી અટક કીધી તમારી? ભાલિયા. હાલિયા. ક્ષત્રિય લાગે, કડિયા ક્ષત્રિય. અચ્છા. ગુજર ક્ષત્રિય કડિયા. ગુજર કડિયા ક્ષત્રિય. બરાબર. હા. કયું ગામ તમારું? સાવરકુંડલા. અત્યારે હાલ ક્યાં રહેવાનું? સુરત. સુરત. સુરત રહેવાનું છે અને તમારું ગામ છે સાવરકુંડલા. હા. બરાબર છે. સમજાઈ ગયું. હા. બીજું કઈ ઉંમર કઈ નાખવી પડે? હા. કેટલી ઉંમર છે તમારી? 37. તો તમારે સગાઈ લગ્ન કેવું થયું હતું? હા લગ્ન છે તો છોકરો છે મારે. તેમાં શું વાંધો આવ્યો? એમાં મહારાષ્ટ્રના હતા પણ એને અહીંયા હા. રહેવું નહોતું હા. એટલે છૂટું કરી નાખ્યું પછી. કેમ રહેવું નતું? એને એટલે લગ્ન એને કર્યા અહીંયા ખબર નહોતી? નહોતું ફિટ નહોતું બેહતું એટલે એને રહેવું અચ્છા. નહોતું ને ઝઘડા કરે રાખતી એમ. અચ્છા, તમારે ઝઘડો કરતા? હા. હા. એટલે બરાબર. કઈ પછી કઈ છૂટું વાતથી કરી ઝઘડો નાખ્યું. થતો? એટલે જમવા કાઢવાનું ને જમવાનું બનાવે નહીં, છોકરાને નો હાસવે એવી રીતનું. તો જમવાનું ન બનાવતો એને જમવું ન હોય? એ તો તકલીફ હતી ભાઈ, બહારથી નહીં. લાવી ગયો તો ખાવી એમ. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. એટલે એમને એવું. આળસ થતી. હમ. બરાબર. એમ છે, આ એક દીકરો થઈ ગયો ત્યાં સુધી આવી રીતે હાલતું તમારે? જમવામાં? એક છોકરો મારે 3 વર્ષનો હતો તો એ છૂટું હા. થઈ ગયું. સમજાઈ ગયું. દીકરો તો અત્યારે 3 વર્ષ. 13 વર્ષનો છે. સમજાઈ ગયું. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા હા બરાબર છે. એટલે તમારે લગ્ન થઈ ગયા હતા પણ તમારે એકાબીજાને હા અનબનાવથી છૂટું કરી નાખ્યું. હા હા. બરાબર છે. તો ઈ જે બેન હતા મહારાષ્ટ્રના, તો ઈ કઈ રીતે તમારો સંપર્ક થયો હતો એનો? એ Contact કઈ રીતે? અમારે એક મિત્ર હતા ને એને અહીંયા કરાવ્યો હતો સંબંધ મારો. હા. એને અહીંયા કરેલું હતું મહારાષ્ટ્રમાં. અચ્છા અચ્છા અચ્છા. હમ. એના રેફરન્સ થી મહારાષ્ટ્રમાં. થઈ ગયું હતું. હા એવી રીતના હા. આ તમારે કરાવેલું હતું. કઈ રીતે પૈસાથી થયું હતું કે તમારે એમને થઈ ગયું હતું? હા પૈસાથી નું જ થયું, એમનેમ જ કરાવ્યું હતું આપણે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એકાબીજાના સંપર્કથી થઈ ગયું અને હા હા એ લોકોને કોન્ટેક્ટમાં હતું ને એમ. અચ્છા 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 અચ્છા. આપણે પૈસાથી નથી કર્યું. બરાબર છે, બરાબર છે. હા. સમજી ગયો. તમારે શું વ્યવસાયમાં તમારે કામકાજ શું છે? બાંધકામ કન્સ્ટ્રક્શન નું. કન્સ્ટ્રક્શન નું છે તમારે? હા. હા. તો ટાઇલ્સ કઈ નું રીતનું ને કામ કરો છો? પ્લાસ્ટર ને અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. ટાઇલ્સ ટાઇલ્સ નું ને પ્લાસ્ટર ઈ નું રીતનું બાંધકામ. બાંધકામ. બરાબર. એટલે તમે ખુદ આખે આખું મકાન સંભાળી લો કે ક્યાંય હા કામ ચાલતું હોય ત્યાં આખે તમારે? આખું હો, આખે આખું. હા અચ્છા, પાયાથી માંડીને હા કમ્પ્લીટ કરી દો બધું મકાન. બધું. બરાબર છે. મંથલી કેટલીક આવક કેટલી થઈ જતી છે અંદાજિત કરો એટલે એક મકાન સ્ટેડ પૂરો કરો તો કેટલા? એટલે મહિનાની કે વર્ષની? આમ મહિનાની ગણીએ આપણે. હા મહિનાની એટલે આપણે 35,000 30,000 અચ્છા, 30-35 હજાર જેવું થઈ જાય. બરાબર, હા. સમજાઈ ગયું. એટલે તમારે આમ તો એક મકાન પૂરું થવામાં 2-3 મહિના કેમ સમય 2-3 લાગતો હોય ને? મહિના. હા 2-3 મહિના જેવો સમય લાગે. એટલે આમ તમે હા. સરેરાશ કરો તો 30-35 હજાર જેવું તમારે થાય. હા બરાબર ને? હા. હા હા, બરોબર છે, બરોબર છે. આપણે ખોટું નહીં આવે જે હમ. હશે એ બરોબર. બરોબર છે, સમજાઈ ગયું. હા. બરાબર છે. પછી તમારે મકાન મારે અહીંયા સુરત ફ્લેટ છે. ફ્લેટ છે? હા. હા ફ્લેટ છે કતારગામ. કતારગામમાં? હા હા, હા. બરાબર. એ કેવડો ફ્લેટ છે? કેટલા રૂમ વાળો છે? એ 2 રૂમ રસોડું.
અચ્છા, 2 રૂમ રસોડું. વન BHK. અચ્છા, 1 BHK. હા, બરોબર, હમ. સમજાઈ ગયું. બરાબર, એ રીતની તમારી સગવડતા છે. બરાબર. પછી તમારા ફેમિલી મેમ્બરમાં તમે ભાઈઓ કેટલા, તમારી બેન હું કેટલા? ભાઈઓ તો છે 2 સવી અમે, પણ એ હમ. ભાઈ જુદો રહી છે. અચ્છા, બરાબર. એ જુદો રહી છે અને એને ઘરનું મકાન છે એટલે એ જુદો રહી છે. અચ્છા, સુરતમાં જ. હા, સુરતમાં જ. પછી તમારા મમ્મી પપ્પા? મમ્મી પપ્પા મારી ભેગા છે. અચ્છા, મમ્મી પપ્પા તમારી સાથે છે. અને બેનો? હા. મમ્મી બેન બેનો કેટલા? છે, બેનોના લગ્ન થઈ ગયેલા. અત્યારે હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. રસોઈ બનાવે એટલે ભેગા રાખવાના, નકર નહીં. બરોબર ને? એવું નથી પણ તમે અત્યારે બોલ્યા તો શું અત્યારે શું છે કે એટલે જ ભેગા રાખવા પડે ને એમ? અત્યારે કોણ બનાવે નકર? એમ નહીં, એ તો એક સ્વાર્થની વાત થઈ ને. તમે જે બોલ્યા એ ના સ્વાર્થની ના વાત એવું થઈ નથી કે કહેતો, એટલે જ ભેગા પણ રાખવા પડે ને. હા હા તમે ભલે તમે તમે બોલવા બીજું જાતા હતા ને બીજું બોલાઈ ગયું છે, પણ આ તો શું વાત છે કે તમે બોલ્યા એ રીતે એમ હા, કે એટલે જ ના ભેગા ના રાખવા પડે ભાઈ, ને. એવું કઈ નથી ભાઈ, એ તો આપણે રાજો આપણે ક્યાં સમજી ગયો, બોલવાનું? સમજી ગયો. ના ના, કોઈ વાંધો નહીં. આખી વાત સમજી ગયો. બોલતા બોલાઈ ગયું છે, બાકી એવું કઈ છે જ નહીં. બરાબર. હા, હા. ભલે ભલે, કઈ વાંધો નહીં ભાઈ. કેટલું તમે ભણ્યા છો? હું 9 ભણ્યો. અચ્છા, તમે 9 ભણેલા છો. હા. બરાબર છે, બરોબર છે. પછી તમારો દીકરો જે 13 વર્ષનો છે એ શું કરે છે અત્યારે? ભણે છે કે એ શું કરે છે? ભણે છે અત્યારે 7મું. અચ્છા, એ 7મું ભણે છે. હમ. બરાબર છે. એટલે તમારી સાથે છે કે હોસ્ટેલમાં રહે છે? નહીં, સાથે છે હો, સાથે. અચ્છા, તમારી સાથે જ છે. હા, બરોબર છે. હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભલે ભલે, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે હા. તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. અને તમારા પપ્પા છે એ શું અત્યારે નિવૃત્ત છે, કઈ કામકાજ કરે છે? નિવૃત્ત હો. અચ્છા, એ નિવૃત્ત છે. બરોબર છે. પેલા એ શું કામ કરતા? એ કડિયા કામ જ કરતા. એમ, પેલા એ કડિયા કામ કરતા. હા, બરોબર છે. એટલે તમે જે તમારા પપ્પાની જે લાઈન હતી એ લાઈન ઉપર ઈ તમે જ ચાલો છો. લાઈન બરોબર હો. છે. હા એ જ લાઈન છે. હા, બરોબર છે. બહુ સારી લાઈન છે. હા આખી વાત સમજી ગયો છે. હા ભલે ભલે, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી હા. ચેનલ દ્વારા. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન નહીં આવે, નહીં ભાઈ, આપણે કોઈ એટલે જ પૈસાની તમને માંગણી કરે. તમારો નંબર એટલે જ પકડ્યો. મેં કીધું તમે કરાવેલા છે એટલે. હું રાજકોટ, મારા મામા વતન રહી છે. હે? હા, હા. આપણે કેવું કહેવાય, રણુજા મંદિર પાસે. હા, રણુજા મંદિર. સાચું, લ્યો લ્યો. કોઠારી. હા, બરાબર છે, બરોબર છે. આ તો એટલે તમને કોલ કર્યો. હા, સમજી ગયો, સમજી ગયો. આ તો શું છે કે ભાઈ અમે બધાને ચેતવણી આપીએ. ઘણી વખત શું છે, હા હા, ના ના ભાઈ, એવું બને છે ભાઈ કોઈ અત્યારે. છેતરાઈ જાય કોઈ માણસ, કારણ કે એમાં કોઈને ખ્યાલ ન હોય ને અચાનક ફોન આવે, એવી રીતે કોઈ લાલચ આપે કે ભાઈ હા આ અમારા ધ્યાનમાં ક્યાંય પાત્ર છે, તમે કહેતા હોય તમે અહીંયા જોવા આવીએ, અટાણે હા 2000, 2500, 3000, 5000 આપો, તો હા ઘણા છેતરાઈ જાય. એટલે અમારે હા બધાને જાણ હા, કરવી પડે. ઘણા એવું બરાબર છે. થાય છે. આવું બને છે. કેમ કે અમારે છે ને, અમારી નાતમાં છે ને એવું છે કે અત્યારે હરીફાઈ છે કે ભાઈ નોકરી કરતા હોય તો મળે, એવું છે. બરાબર. એવું છે અત્યારે કડિયા કામમાં અમારે કાંઈ એવું રહ્યું નથી. નોકરી કરતા હોય તો મળે એમ, તો મળે. એવું છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ના, ના, કાંઈ તમારી નહીં. વાત સાચી છે. હાજી, હાજી. હા. હે અને અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો હા ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હા ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. બરાબર છે. હા 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 ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. હા, તો હેમાં ભલે, મોકલું ફોટો? બસ આ જ નંબર ઉપર મોકલી આપો. ચાલો, વોટ્સઅપમાં? હું તમને, હાજી, હું હમણાં તમને જીવન સંજીવની લખીને મોકલું છું. એમાં મને હા, મોકલી આપો. અત્યારે જ એ મને મોકલી વાંધો આપો એટલે નહીં. મારા ફાઇલ સેવ થઈ હા, જાય. વાંધો ભલે વાંધો નહીં. ભલે, કાંઈ નહીં. હા, થેન્ક યુ. વેલકમ, વેલકમ. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.